જવાના હતા ને હું છું? બધું તૈયાર થઈ ગયું છે. ઓલી પીળકી છે ને મારી બેનપણી એ અહીંયા રહેશે, તમારો પાડોશી એ છે ને હવે ડીશો તૈયાર કરે છે, હમણાં લાવે છો. એવું છે એમને? તો લાવો લાવો, હટ ભૂખ લાગી. શાંતિ રાખો, હમણાં આવે છો, પછી ખાજો બધા. મમ્મી મને તો તમે કાલ ફોન કર્યો ને કે હુરમને દવાખાને લઈ ગયા, કેવી ફાળ પડી ને ઉપાધિ થાતી હતી ને ગોગડાને મેં કીધું હાલો જલ્દી જાઓ, જઈમાન નો જઈમાન એમને લંગુબેન ને તેડીને હઠ વહી આવ્યા. અહીંયા આવ્યા ને પછી દવાખાને ગયા તમે પછી એમ કીધું કે હજી તેને વાર છે, હજી 8 દી વયા જશે. શું કીધું ડોક્ટરે મમ્મી? પેલા છે ને ડોક્ટર સાહેબ નહોતા આવ્યા હતા, નર્સે એમ કીધું કે આની કે બેબી નાનું થઈ જશે, એટલે બેટા મેં તને ફોન કરી દીધો, મેં તમારી ગોગડી સીધી અહીં વહી આવે ને એમ. અને પછી ડોક્ટર સાહેબ આવ્યા ને તો એને તપાસ કરી, હજી કે 8 દી વયા જશે એમ કીધું. 8 દી નહીં પણ 7 દી પાકા એમ કીધું. કાઉરમ હવે તે હુરમ છૂટી થઈ જાય ને તો બસ છે મમ્મી, બહુ ઉપાધિ થાય છે બિચારી. ઈ એટલી પીડાય છે, એને એટલી બધી પીડા થાય છે, તાત્કાલિક દવાખાને જવું પડે છે. નાનું થઈ જાય થારું છે હવે. તઈ હું પણ જેટલી વાટ જોઈ ને એટલા દિવસો જાય, જેટલી વાટ જોઈ ને એટલા દિવસો થાય ને મને એટલી ઉતાવળ છે, નાનું થઈ જાય નાનું થઈ જાય. તા નકરું તારીખ જ દેતા જાય છે ડોક્ટર સાહેબ. એવું જ હોય મમ્મી. હા હું નહીં મમ્મી, ફોન ઉપર ફોન આવતા હતા કે તમે બધા ક્યારે આવવાના, તમે બધા કે અહીંથી ન્યા વહી ગયા, તમે રાતે ઘરે નું આવ્યા. અને મેં કીધું મમ્મી આવું બધું હતું, હુરમને દવાખાને લઈ ગયા, પછી મેં કીધું અમે બધા રોકાઈ ગયા, હવે મેં કીધું આજ બધા વહી આવશે અને હું એકલી અહીં રોકાશ. ગોગડી બટા હું રોકાશ હો. તમે બધા અહીં રોકાવ તો મને ત્યાં થોડું ગમે. હાલો હાલો તમે હાલો, ગોગડી ભાભી એક ભલે રોકાતા, જીનકી ભાભી આપણે બધા વયા છે, તમે બે અહીં રોકાવ ત્યાં પછી મને ન ગમે. મારે અહીંયા રોકાવાનું છે, ત્યાં કેટલા 4-5 દી રોકાવાનું છે. હવે ત્યાં તમે બધા સૌત ખરા, મને અહીં ગમે છે, મને રોકાવા દો ને. ના ના હો શિબરી માસી, તમારે નથી રોકાવાનું. લંગુ એક વાત કેવી હતી તને, તે મારા ભાઈની જિંદગી બરબાદ કરી નાખી, તને શાંતિ થઈ ગઈ? મેં તમારા ભાઈની જિંદગી બરબાદ નથી કરી, તમારા ભાઈએ મારી જિંદગી બરબાદ કરી. અને મારે છે ને તમારે બાંધવું નથી ને બોલવું નથી. મને તમતા ન બોલાવતા, મને ગોગડી ભાભી હમદે નહીં લાવ્યા છે, નકર હું અહીં આવવાય રાજી નહોતી. અને મારે તમને કઈ કેવું નથી, હું તમને 2 હાથ જોડીને પગે લાગુ. તમારા અહીં અવાય જ નહીં, મારું ઘર છે. મારા ભાઈને અત્યારે હાવ રોડે આવી ગયો છે, મારો ભાઈ રોડે હાવ ભિખારી કરી દીધો મારા ભાઈને. તમે એ તો ભગવાન જાણે છે, ઉપર વાળો જાણે છે કોને કોને ભિખારી કર્યા ને કોને કોની જિંદગી બરબાદ કરી, બરોબર છે? એટલે પ્લીઝ હું તમને 2 હાથ જોડીને પગે લાગો, મારે તમારું કાંઈ સાંભળવું નથી. દીકરી છે ને મારા ભાઈની તમારી પાસે, એ દઈ દેજો. મારા ભાઈ નકર કેસ કરવાનો છે મારા મમ્મીને બે. હું તમે બે ખુસુર પુસુર કરો છો લંગુબેન? કાંઈ નહીં, એ તો મને આ પૂછે છે કેવી તબિયત છે એમ. હુરમ હા ગોગડી બેન પૂછું છું, મેં કીધું કેવું તમને બીજું હાહરું મળ્યું, કેવાક તમને હાચવે છે એમ બધું પૂછું છું એમ. મારા ભાઈના ઘરે જ ન તમને ગમ્યું એમ. તારે કાંઈ વહીવટ હુરમ નથી કરવાનો, એને કેવું હાહરું મળ્યું હું મળ્યું એને કાંઈ તારે કહેવાની જરૂર નથી. તું છે ને તારા શરીરનું ધ્યાન રાખ, આવનારા બાળકનું રાખ અને તારું રાખ, ઉપાધિ કરમાં કાંઈ એને બધું સારું જ છે. તું તારે એ લંગુબેન ને વહીવટ કરમાં તું કાંઈ. અરે હું તો ખાલી તબિયત પૂછું છું બાપા. હા તબિયત પૂછી લે, પણ કેવું હાહરું મળ્યું ની હું તારે કહેવાની જરૂર છે યાર. અને એ બિચારા મને નાત પાડતા હતા મને નથી આવું, પણ હું એને હમદઈને લાવી છું. એટલે હુરમ તું એને કઈ કેતી નહીં હો. ક્યારે આવશે ગોગડી બેન રસગુલ્લા? પાપા રસગુલ્લા નથી બનાવ્યા, દહીં વડા બનાવ્યા છે. દહીં વડા, શિબરી માસીના દહીં વડા ગમે તે દી હવે આવે. આઈ જે હોય ક્યારે આવશે વડા ફડા? જોંગાભાઈ આ મહેમાન કોણ છે કેસરી ટી-શર્ટ વાળા? એ કોણ છે તને ખબર છે? એ છે ને લંગુના ગામનો છોકરો છે અને એનો ભાઈબંધ થઈ ગયો. અને ઝોંગાએ એને હમ દઈને ગાડીમાં બેહાડ્યો કે તારા બાપના હમ કે હાલ હું તને લઈ જાઉં ગમે ત્યાં ધંધે સડાઈ દઈશ. તને કઈ ધંધાના ઠેકાણા નથી, આને હું ધંધે સડાવશે? હું ઈ જ કહું છું ગોગડી કે એને ધંધાના ઠેકાણા નથી ને આને કેવું ધંધે સડાઈ દે ને બાપના હમ દઈને મોર કર્યો છે. હવે હું ઈ જ વિચાર કરું, પોતે રખડે છે, રખડેલનો છે અને આને હું ધંધે સડાવશે? આવી બધી બળેતરા છે. ના ના ગોગડા ભાઈ એને છે ને સડાવી દેવાનો છે. મારો ભાઈબંધ છે એક, એને મોટી ફેક્ટરી છે ને તે ફેક્ટરીમાં છે ને આને સડાવી દેવાનો છે, એટલે જ લીધો છે. અને આને બિચારા નિયમ છે, કઈ ધંધો છે નહીં, બાયડું છોકરા બધા ભિખારી જેવા એને કદી દીધા છે, લેણું એટલું કરી નાખ્યું છે. મારી ઘોડે છે થોડોક બેવડો એટલે. ગોગડા તમે થાયકા હશો ઝીણિયા ભાઈ, જો હોઈ ગયા રૂમમાં જઈને જાવ ને તમે ઘડી ખોઈ જાવ ને. હા હાલ હું ઘડી ખોઈ જાઉં. આમ તો ઘડી કર્યો તમારે નથી ખાવા દહીં વડા? નહીં હો મારે એવું કાંઈ ખાવું નથી, મને હુવા દે. ગામે તમ તાર આપણું હાવ ઓળખીતું છે, અહીંયા બધું મળી જાય, પીવા કારવાનું જે કઈ જોતું હોય. હાલો આપણે 2 આટો મારીએ, આપણે કઈ આવું કઈ ખાવું નથી. દહીં વડા કઈ વડા તમે મને ધંધે તો સડાવી દેશો ને? ધંધે સડાવવાનો તો એટલે તને આરો મોર કર્યો છે મેં, ઉપાધિ કરીમાં હાલ તને ધંધે સડાવી દેશ. હાલ આપણે બહાર આટો મારતે, મારા ભાઈબંધ ઘણા મળતા. બોલો દલુડા ભાઈ. હા ના ના કાંઈ વાંધો નહીં, તમારા પૈસા છે ને હું ઘરે આવીશ ને ત્યારે આપી દઈશ. અને મારી પાસે છે ને 4 કિલો હોનું પડ્યું છે, 10 કિલો ચાંદી પડ્યું છે, મારે 2 બંગલા છે, 10 ગાડીઓ છે,
2-3 ખટારા છે ને ઘણું બધું છે. તમ તારે એકાદી વસ્તુ વેચીને હું તમારા છે ને તમને હું 3,500 રૂપિયા આપી દે, બરોબર છે? અત્યારે હું બહાર છું, મારે બહુ કામ છે જાજુ, અત્યારે હું ફોન મૂકું છું. આનંદ મને બિચારાએ નાત પાડી હતી કે તું અહીંયા જાતે નહીં, તારું છૂટું થઈ ગયેલું છે ને તે તારી નણંદ ને હશે ને તને મેણા ટોણા બોલશે, પણ ગોગડી બેન ને હું કેમ ના પાડું કે બાન્યા નથી આવું એમ. ગોગડી ભાભી કે એમ ન કરું તો એને ખોટું લાગે કે મેં આવું હારું ગોદી દીધું, મારી નણંદ ને એટલી બધી હાચવું, હું કહું એમ કરતી નથી. મારે એને ફોન કરવો છે, મારા જીવને શું કરતો હશે, મારા કાનો, મારા કૃષ્ણા, ફોન ક્યારે કરવો એને? આ બધા છે હવે, અને મારી પાસે આ જડબાળી કેવી છે. મને તેમ કે સુધરી ગઈ હશે, પણ નો સુધરે, આખો પરિવાર જ આવો છે આની જેવો જડબાળી. પણ આ કાંઈ સુધરે નહીં, બિચારા જોકલાની અધોગતિ હશે આની હારે. આને બેક તો બળતરા થાતી હોય, હારું મળ્યું. ગોગડી ભાભી પાછી બધી વાતો કરતા હોય એટલે બળતરેલી ને પેલેથી શેતતે. એના ભાઈનો વાક એને નથી દેખાતો, બધો મારો દેખાય છે. હશે જે હોય ઉપરવાળાને બધી ખબર છે ને, મારે કાંઈ બળતરા કરવી નથી. એને છે ને હું ફોન કરી આવું બહાર જઈને. લંગુબેન હું વિચારમાં પડી ગયા તમે? કાંઈ તમારા લંગુબેન વિચારમાં નથી પડી ગયા હો ગોગડી બેન. અને તમને છે ને ગોગડી બેન એટલી ખબર પડવી જોઈએ કે છે ને મારા ભાઈનું છૂટું થયું છે ને તો આને છે ને અહીં નો લવાય, આ ઘર હવે મારું છે, બરોબર છે? તે છૂટું થઈ ગયું તેમાં શું થઈ ગઈ, મારી નણંદ છે તો એને અહીં હું નો લાવું કે એમાં વાક કોનો હતો બધો? મારા ભાઈનો વાક નતો, આનો જ બધો વાક હતો જડબાળીનો. સૌ તું શાંતિ રાખજે, બોલવામાં ધ્યાન રાખજે ને. હવે તારે 9મો મહિનો જાય અને તારે 2-3 દિવસમાં નાનું થવાનું, 8 દિવસમાં. અને મારે છે ને તારે કાંઈ વહીવટ વધારે કરવો નથી, તું વધારે બોલમાં તારો જીભડો હકેલી લે, હારી નથી લાગતી તું. તમે છે ને તમને બધાય નાદ વાલી છે, અમારું તમારે કાંઈ નથી. મારે તારું ન હોય તમે સીધા નો વયા જાય, અહીં હું કામ આવી વાતું કરશો તે? અમાર કાંઈ તમારું સાંભળવું નથી, તમારે બધા થાવ ગળે આવી ગઈશું હું તે. મારે છે ને હું થઈ જાઉં નોખું. લંગુબેન તમે તમતાર કાંઈ ઉપાધિ ન કરતા હો. અને તમારા ભાઈને હું કહું હમણાં તમે નીકળી જાવ, આને કોઈ ન પોગે. અને મમ્મી હું નીકળી જાવ હવે, બીજું શું કરવું, માન નથી રોકાવું. અરે ના બટા, ઈ તો બોયલા કરે ને બોયલા હામું નો જોવ ને, એનો સ્વભાવ એવો છે. પણ મમ્મી સ્વભાવ એવો હોય તો પણ ખોટું ન લાગે, આવું થોડું બોલાય. તો શું કરવું કે બટા? પણ મમ્મી તમારી વાત બધી હાશી છે, આલોય ભોળી છે, પણ જરીક તો બોલવામાં ધ્યાન રખાય કે ન રખાય? તો પેલા ઈ કાળિયા કલુટાઈ બીજી બાયડી બેહાડી, બીજી રાખતો તો ઈ ક્યાં ગઈ તી? તઈ એના ભાઈને કેમ ન કહીએ કે ભાઈ તે ભૂલ કરીએ બીજી બાયડી રાખમાં એમ? અને આણે બીજું કર્યું એટલે તરત તે એને નો ગમ્યું એમ થોડું હાલે મમ્મી? હવની જિંદગી છે, હવની હવ રીતે જીવતા જ હોય. અને એની જિંદગી છે, બીજા લગ્ન કર્યા તેમાં શું થઈ ગયું? ઈ વાત હાશી છે બટા, પણ તું થોડીક શાંત રહે ને માર બાપ. તેની બિચારીની જિંદગી છે, નો જીવી હોય હારે કોઈ દી હક જ નથી લેવા દીધું. ઉપાધિ કરી માલમાં દીકરો હવે. બિચારા પીલકી માસી જો દહીં વડા લઈને આવ્યા. હા ગોગડી બટા, હાલો આપણે દહીં વડા ખાઈ લો, હાલો. પીલકી માસી હેઠા મૂકજો, હવે અત્યારે થોડોક મગજ ગરમ થઈ ગયો. દહીં વડા ખાઈ લે બટા, ઠંડા દહીં વડા, એટલે છે ને મગજ તારો ઠેકાણે આવી જાય અને શાંત પડી જાય મારી દીકરી. હા ગોગડી ભાભી ખાઈ લો તમ તાર, મારી ઉપાધિ ન કરતા હો. હા તે વાંધો નહીં, લાવો જો હાલો. પીલકી માસી એટલા બધા દહીં વડા તો હું નહીં ખાવ, પા 1 થી 2 ખાઈશું. મને એક વાર કાનમાં દુખે છે ને ગળામાં કાલનું બળે છે, શરદી થાય ના ખાશ ને તો ગળું પકડાઈ જશે. કાંઈ નો થાય, મેન તાર શિબરી માસી બનાવ્યા છે, ખાવા માંડ સાની મની. હુરામ હાલ તારે દહીં વડા ખાવા હોય તો. મને નથી ભૂખ, તમે ખાઈ લો. હાલ ને બધા હારે થોડુંક. કેમ છો મારા વાલા ફ્રેન્ડ? હાલો તમે બધા દહીં વડા ખાવા. અને હવે આપણે સ્નેહ મિલનની વાત કરી લેવી. તારીખ થોડીક બદલાઈ ગઈ છે પાછી, તો સાંભળી લેજો બધા, બરોબર? તો આપણું 22 તારીખે મોરબીમાં સ્નેહ મિલન છે, અને મોરબી છે સવારે 9 થી 12, બરોબર? અને 12 વાગે જમવાનું છે, અને જમીન પછી પૂરું, ઓકે? અને પછી 22 તારીખે પાછું સુરેન્દ્રનગર છે, અને સુરેન્દ્રનગર છે સાંજે 5 થી 7. તો તમે સુરેન્દ્રનગર થી હોય તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો, ઓકે? તમારું ગિફ્ટ લેવા આવજો. અને જે લોકો સ્નેહ મિલનમાં આવશે એને બધાને ગિફ્ટ આપવામાં આવશે, ઓકે? અને પછી આવે છે રાજકોટમાં. રાજકોટમાં છે 23 તારીખે, બરોબર છે? તો રાજકોટમાં જે રહેતા હોય, રાજકોટ આજુબાજુમાં ગામમાં રહેતા હોય, એ બધા તૈયાર થઈ જાજો. અને પછી 24 તારીખે છે જામનગરમાં. તો તમે જામનગરથી છો તો તમે આવવા માંગતા હોય તમારું ગિફ્ટ લેવા, તો મને મેસેજ કરજો, ઓકે? થેન્ક યુ. અને તમે બધા મારા વાલા સબસ્ક્રાઇબર છો એટલે મને પ્રેમથી એવો વિચાર આવ્યો હું તમને બધાને મારા તરફથી કંઈક નું કંઈક ગિફ્ટ આપું. તો તમે આવજો તમારું ગિફ્ટ લેવા, ઓકે? થેન્ક યુ. શિબરી માસી અને પીળકી માસી બનાવ્યા છે દહીં વડા ઠંડા ઠંડા, તો હાલો બધા ખાવા, ઓકે? તમારા બધાનું ધ્યાન રાખજો અને આવજો સ્નેહ મિલનમાં રૂબરૂ મળવા, ઓકે ફ્રેન્ડ? થેન્ક યુ, બાય બાય. કોઈ ને ચારે નકરા મોબાઈલમાં જ પડ્યા હોય, પણ મોબાઈલમાં હું મારું કામ કરતો હોય, બીજું કાંઈ ન કરતો હોય. ખબર છે તમને કે આજ આપણે દવાખાને જવાનું છે, તો મોબાઈલમાં સવારના પડ્યા છે ને અડધી કલાકથી ઊભી છું, તો એમ નથી પૂછતા કાલ દવાખાને શું છે શું નહીં. કોઈ તમારી બેનપણી વહી ગઈ છે ગોગડી, એ ગઈ છે લંગુન તેડવા. તારી બેનપણી હાવ ન થવાની?
એ તો આવવાની જ છે બિચારી, આજ વહી આવશે. એન ભાભી નાનું થાય એવું છે ને, એટલે એમ કહેતી હતી કે હું આજ વહી આવીશ એમ. મેં એને કીધું મને ગમતું નથી તાર વગરનું ઘર, ભેગી નહીં થાને. બોલ હાલો અમારે બધું કામ પતી ગયું. હું કહેતી હતી તું મને? કાંઈ નહીં, નકરા મોબાઈલમાં પડ્યા હોય એમ કહેતી હતી. હાલ તાર દવાખાને જાવું છે ને, તો તૈયાર થઈ ગઈ છે ને, હાલ આપણે જાતા આવી. હા તે વાંધો નહીં, હાલો હું છે ને એક છે ને થોડુંક ફ્રૂટ ખાઈ લઉં, મને ભૂખ લાગી છે, પછી આપણે જાવી. હો તું અહીં ઊભી રહે, તાર નથી લેવા જવાય, હું તારા ફ્રૂટ લેતો આવું તો ખાઈ લે દીકા, પછી આપણે જાવી. હો આઈ લવ યુ મારી ગાંડી, મારી દીકુડી. ક્યારે આપણો બેબી આવશે હવે? બસ હવે આવશે, 1 મહિનાની વાર છે. તો હું કંટાળી ગઈ છું, જલ્દી આવી જાય ને તો બસ છે હવે. મારે તેને મોઢું જોવું કેવું હોય છે આપણું બેબી, તમારે જેવું. હારું હાલ હું તને સફરજન લાવી દઉં, તો થોડું ખાઈ લે, હાલ પછી જાતે આવી. દવાખાને સોરી મને માફ કરી દેજે, થોડું કામમાં હતો એટલે હરખો તને જવાબ ન દીધો હો ને. હા જાવ હાલો લેતા આવો. રાતે ખવડાવશો તો ખાશો, નકર નહીં ખાવ. હા મારા હાથે ખવડાવીશ હો.